જો પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની બાજુઓના વર્ગોના ગુણોત્તર જેટલો હોય છે. બરાબર. આ તમને એક્ઝામ્પલમાં પરિણામ તરીકે પણ કામ લાગશે. કોઈ પણ જગ્યાએ તમને બે ટ્રાયેંગલ આપ્યા હોય અને એનું એરિયા આપ્યો હોય બેનો, એક બાજુ આપી હોય તો તમે બીજી બાજુ શોધી શકશો બીજા ત્રિકોણને. બરાબર. એટલે કે બે સિમિલર ટ્રાયેંગલ હોય તો એમનો એરિયા જે રેશિયો છે એ કેટલો હોય? તેમની સાઈડના સ્ક્વેરના રેશિયો જેટલો. બરાબર. તો પક્ષ તમને આપ્યું છે, જો પક્ષમાં ક્યાં સુધી આવે? જે આપેલું એ પક્ષમાં આવે. તમને આપ્યું છે બે સમરૂપ ત્રિકોણ. તો બે સમરૂપ ત્રિકોણ આપણે કયા લઈએ? ટ્રાયેંગલ ABC. સમરૂપ એટલે કે સિમિલિયર. ટ્રાયેંગલ PQ. આ ગિવન છે. પક્ષ એટલે કે ગિવન આપેલું છે. સાધ્ય, જે આપણે પ્રૂવ કરવાનું છે સાધ્યમાં આવશે. શું પ્રૂવ કરવાનું છે? ABC એટલે એરિયા ઓફ ટ્રાયેંગલ ABC અપોન એરિયા ઓફ ટ્રાયેંગલ PQR ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર અપોન PQ સ્ક્વેર. બરાબર ને? AB અપોન PQ સ્ક્વેર ઇક્વલ ટુ BC સ્ક્વેર અપોન QR સ્ક્વેર ઇક્વલ ટુ AC સ્ક્વેર અપોન PR. બરાબર. સાબિતી. આપણે બે ટ્રાયેંગલ લઈ લઈએ. ટ્રાયેંગલ ABC અને એક ટ્રાયેંગલ કયો લઈએ? PQ. બંને કેવા છે? સમરૂપ છે, સિમિલિયર છે. સાબિતી શરૂ ક્યાંથી થાય? પક્ષથી. બરાબર. પક્ષમાં ક્યાંથી સાબિતી શરૂ થાય? ટ્રાયેંગલ ABC સિમિલિયર ટ્રાયેંગલ PQR. ધેરફોર શું લખાય? જે બે ત્રિકોણ સમરૂપ હોય તેમના ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. તો એંગલ A ઇક્વલ ટુ કયો લેવાશે? એંગલ B થાય. ખૂણો B ઇક્વલ ટુ ખૂણો Q. ખૂણો C ઇક્વલ ટુ ખૂણો R. તથા સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા તમને ખબર હશે કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ એટલે કે કોરસ્પોન્ડિંગ એંગલ કેવા હોય? ઇક્વલ હોય. અને સાઈડ કેવી હોય? સાઈડનો રેશિયો ઇક્વલ હોય. બરાબર. એટલે કે જે બાજુનો ગુણોત્તર છે એ સરખો હોય. એટલે કે આના પહેલા બે અક્ષર AB તો પહેલાના પહેલા બે PQ. AB અપોન PQ બરાબર લાસ્ટ બે BC. તો અહીંથી શું આવશે? QR ઇક્વલ ટુ AC અપોન PR. પછી આવો અને શું કહીએ આપણે પરિણામ? કે ક્યાંથી આવ્યા? પક્ષ પર. ક્યાંથી મળ્યું આપણને? પક્ષ. કારણ કે આપેલું જ હતું. જે આપેલું એના પરથી આપણે લીધું છે એટલે ગિવનમાં જ ગણાય. હવે શું કરીએ? બંનેમાં એક લંબ દોરો. અલ્ટિટ્યુડ. આ AM અહીં કયો લઈએ? PM થશે. હવે અહીં તમે જો એંગલ A અને એંગલ B કેવા છે? ઇક્વલ છે. એંગલ B અને એંગલ Q ઇક્વલ છે. તો આપણે સરખી સાઇન કરી દઈએ. B અને Q આ ઇક્વલ છે. એ તો છે બરાબર. A અને આ કયો ઇક્વલ છે? P. તમે જો સરખી સાઇન કરી દીધી. સમજ પડી? કારણ કે આપેલું હતું એટલે લઈ શકાય, લખી શકાશે. આગળ હવે AM લંબ એટલે કે પરપેન્ડિક્યુલર કોની ઉપર છે? BC. અને PN લંબ એટલે કે પરપેન્ડિક્યુલર શું લઈશું? QR. દોરો. આ તમને આપેલું નથી, આપણે જાતે દોર્યું છે. આ બધું આપેલું હતું, આપણેથી શરૂઆત કરી. દોરો. બરાબર. તો શું થાય? હવે અહીંયા આગળ જે બે ત્રિકોણ છે ABC અને ત્રિકોણ PQR. તમારે લેવાનું શું છે? બંને લાવવાનું શું છે? ABC ભાગ્યા PQR. ABC એટલે શું? ટ્રાયેંગલ ABC નો એરિયા. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? ધેરફોર હવે ABC ઇક્વલ ટુ શું થાય? બોલો.
કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર કયું 1/2 ઇન્ટુ પાયો, પાયો કોણ છે BC એટલે કે બેઝ, ઇન્ટુ હાઈટ એટલે કે વેધ, અલ્ટિટ્યુડ કોણ છે AM થશે. આવું તો બીજો ત્રિકોણ જે છે PQR માટે શું થાય PQR ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ એનો બેઝ કોણ છે પાયો QR ઇન્ટુ એના પરનો વેધ PM. બરાબર. ધેરફોર બંનેના ક્ષેત્રફળના ગુણોત્તર લઈ લો ABC upon PQR, ABC upon PQR શું થાય જો 1/2 ખુલી જશે, શું આવશે BC upon BC ઇન્ટુ AM upon QR ઇન્ટુ PM. આને કહીએ પરિણામ કયું, અને એક કઈ તો આને કયું કહીએ 2. બરાબર ને, અહીં નીચે લખો પરિણામ 2. હવે જો તમારે સાબિત શું કરવાનું છે BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ લાવવો છે. BC વર્ગ ભાગ્યા QR વર્ગ, એક BC ભાગ્યા QR આવી ગયો. હવે આપણે કોઈ પણ રીતે AM ભાગ્યા PN છે એની જગ્યાએ BC ભાગ્યા QR લાવવું છે. BC ભાગ્યા QR લાવી દઈએ તો શું થઈ જશે BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ, અને BC ભાગ્યા QR નો વર્ગ હોય તો પછી BC ભાગ્યા QR બરાબર શું છે AB ભાગ્યા PQ છે, AC ભાગ્યા PR છે, તો આ મળી જશે આખું જ. એટલે આપણે કોઈ પણ રીતે શું લાવવું છે AM ભાગ્યા PN જે છે એની જગ્યાએ શું લાવવું છે BC ભાગ્યા QR લાવવું છે. તો હવે જો હવે તમે આગળ જે વેધ દોર્યો છે એનાથી બે ત્રિકોણ બની ગયા AMB, અહીં કયો બને PNQ. એમાં જુઓ ચલો ટ્રાયેંગલ કયો AMB, એને આપણે સમરૂપ બતાવીએ, બંને કેવો થાય સિમિલિયર બતાવીએ ખૂબ શરતથી, એંગલ શરતથી. તો આપણને ત્યાંથી આપણને AM ભાગ્યા PN બરાબર BC ભાગ્યા QR મળશે. યાદ રાખજો ટ્રાયેંગલ AMB અને ટ્રાયેંગલ કયો PNQ માં હવે કોઈ શરત સેટ કરવાની ખૂબ હા તો ખૂબ પણ ખૂથી આવી જશે. જુઓ એમાં બંને એક ખૂણો 90 છે તો B ને Q કેવા છે ઇક્વલ. કેમ પક્ષમાં આપેલું છે ને ગીવન કે B ઇક્વલ ટુ Q, થઈ ગઈ ખૂબ શરત. ખૂણો B ઇક્વલ ટુ ખૂણો Q, કેમ પક્ષ એટલે કે ગીવન. તો એંગલ આ બતાવી દઈએ AMB લખાય, એંગલ AMB ઇઝ ઇક્વલ ટુ કયો PNQ. કેમ કાટખૂણા બરાબર ને, રાઈટ એંગલ થયો બંને 90 છે એટલે. તો ધેરફોર બંને ત્રિકોણ કેવા થઈ ગયા સિમિલિયર એટલે કે સમરૂપ થઈ ગયા AMB સિમિલિયર. હવે ક્રમ ખાસ જોવાનો, M ને ઇક્વલ કોણ છે M, તો M ક્યાં છે વચ્ચે, તો અહીં N વચ્ચે જ આવવું જોઈએ. પછી B ને Q ઇક્વલ છે, B ને Q, અહીં તમે B નું આખું નામ લખી શકો છો, ABM લઈ શકાય. શું લઈ લઈએ એંગલ ABM. તો અહીં કયો કહેવાશે જુઓ Q એટલે કયો કહેવાય PQN, PQN લખાય ને. તો જો B ને Q ઇક્વલ છે તો B છેલ્લે છે તો અહીં Q ક્યાં આવશે છેલ્લે, તો પહેલું આ સ્થાન કોનું બાકી રહે B. કઈ શરતથી ખૂબ એટલે કે એંગલ શરતથી. હવે બંને ત્રિકોણ સમરૂપ છે સિમિલિયર છે તો અનુરૂપ ખૂણાઓ એટલે કે કોરસ્પોન્ડિંગ એંગલ ઇક્વલ હોય અને એમની બાજુઓનો રેશિયો સાઈડનો ગુણોત્તર કેવો હોય ઇક્વલ થાય. ધેરફોર આના પહેલા બે લેટર લો AM, તો પહેલા આપણે પહેલા બે PN ઇઝ ઇક્વલ ટુ BM અથવા તો MB ભાગ્યા NQ ઇક્વલ ટુ જો પહેલો છેલ્લો AB અપોન શું લેવાશે PQ.
આને શું કહો? પરિણામ 3. પરિણામ 3 મળ્યું આપણને. પરિણામ 1 માં જુઓ તમે, AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR છે. અહીં આગળ શું છે? જુઓ, AB ભાગ્યા PQ છે, તો AB ભાગ્યા PQ બરાબર શું છે? BC ભાગ્યા QR. તો આને આ બે ઇક્વલ થયા, એ તો છે જ ઓલરેડી આ બે ઇક્વલ, બરાબર. તો AB ભાગ્યા PQ કોણ છે? AM ભાગ્યા PN છે. તો આપણે AM ભાગ્યા PN જગ્યાએ શું મૂકી શકીશું? BC ભાગ્યા QR મૂકી દેવાય. પરિણામ કયું છે? આ 1 અને આ કયું? 3. પરથી જો AB ભાગ્યા PQ, અહીં પણ છે AB ભાગ્યા PQ, આ જગ્યાએ પણ છે, તો ઇક્વલ તો શું લેવાશે? આના બરાબર આ છે AM ભાગ્યા PN બરાબર, ત્યાંથી શું લેવાશે? BC ભાગ્યા QR લેવાય. BC ભાગ્યા QR. Therefore હવે શું લઈએ? આ લે પરિણામ 2 માં આ કિંમત મૂકી દો AM ભાગ્યા PN ની. માટે પરિણામ 2 પરથી શું થાય? ABC upon PQR is equal to BC upon QR into AM ભાગ્યા PN હતું is equal to BC upon QR into AM ભાગ્યા PN જગ્યાએ શું મૂકી દઈએ? BC upon QR. Therefore ABC upon PQR is equal to શું થઈ ગયું? BC નો સ્ક્વેર upon શું આવશે? QR નો સ્ક્વેર. પરિણામ 1 માં જુઓ તમે, BC ભાગ્યા QR AB ભાગ્યા PQ છે, તો BC નો સ્ક્વેર કરશો અને QR નો સ્ક્વેર, તો બરાબર શું લખાશે? AB સ્ક્વેર upon PQ સ્ક્વેર બરાબર AC સ્ક્વેર upon PR સ્ક્વેર લખાય. માટે પરિણામ કયું? હવે 1 પરથી ABC upon PQR is equal to AB સ્ક્વેર upon, બરાબર ને? આના બરાબર શું લખી શકાશે? BC ભાગ્યા QR બરાબર શું છે? AB ભાગ્યા PQ. તો પછી BC નો સ્ક્વેર કરી દઈએ, QR નો સ્ક્વેર, તો અહીં પણ શું લખી દેવાશે? AB સ્ક્વેર upon PQ સ્ક્વેર is equal to BC સ્ક્વેર upon QR સ્ક્વેર equal to AC સ્ક્વેર upon PR સ્ક્વેર. આવી ગયું સાધ્ય? બરાબર, સમજ પડી બધા?